આજુબાજુ વધારો જોવા મળે છે. આવક 46,402 કરોડ, ડોલર આવક જો ત્યાં સામે ઘટાડો જોવા મળ્યો છે. 2.1% આજુબાજુ ડોલર આવક હતી છે 540 કરોડ આજુબાજુ. અને એબિટ બી જો કંપનીના આપણે જોઈશું અનુમાન હતા એના કરતાં સ્લાઇડલી ઇન્ચઅપ થતા જોવા મળે છે. એટલે એબિટ બી જો કંપનીના અહીંયા જોઈશું સ્લાઇડલી આપણે ઇન્ચઅપ થાય છે. અને સાથે કંપની જોઈશું 25% ડિવિડન્ડની બી જાહેરાત કરી છે. અને ગાઈડન્સ બી જો ક્યાંય ને ક્યાંય જે અનુમાન છે એના કરતાં આપણે જોઈશું ગાઈડન્સ બી થોડા સ્લાઇડલી નેગેટિવ જ જોવા મળે છે. એટલે અનુમાન મુજબ ઇન્ફોસિસના પરિણામ તો જો આપણને આંકડા એ પ્રમાણે ખાસ કરીને જોવા મળ્યા નથી. તો ખાસ કરીને ઇન્ફોસિસ આજે ફોકસમાં રહેશે. ઈડીઆર બી જો ખાસ કરીને આજે થોડું નેગેટિવ જોવા મળે તો એનું રિએક્શન ઇન્ફોસિસ આજે જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ આઈટી કંપની એલટી માઇન્ડ્રી એલટીએમ. ખાસ કરીને અહીંયા બી જોઈશું કંપનીના પરિણામ અહીંયા જોઈશું સ્લાઇટલી આપણને થોડા ઇન્ચઅપ છે. નફો ખાસ કરીને જો 45% આજુબાજુ ગ્રોથ 1387 કરોડ આજુબાજુ. આવક બી જોશો 5% આજુબાજુ ગ્રોથ આવકમાં છે 12,000 કરોડ આજુબાજુ. ડોલર આવક જો અહીંયા ડોલર આવકમાં બી વધારો જોવા મળ્યો છે 122 કરોડ આજુબાજુ. માર્જિન અને એબિટ અહીંયા જો થોડું આપણને ઘટાડો જોવા મળ્યો છે. એબિટ જો આપણને 2% આજુબાજુ ઘટ્યા છે અને માર્જિન જો 16%થી ઘટીને 15% આજુબાજુ. એટલે માર્જિન બી ક્યાંય ને ક્યાંય જો સ્લાઇડલી આપણને નેગેટિવ સાઇડ જોવા મળી છે. અને બોર્ડે અહીંયા બી જો 30 રૂપિયા આજુબાજુ ડિવિડન્ડની અહીંયા બી જાહેરાત છે. તો એલટી માઇન્ડ્રી આ બી સ્ટોક ફોકસમાં રહેશે. અદાણી એનર્જી સોલ્યુશન અહીંયા જો સ્ટોક એનર્જી પેક સારું ચાલી રહ્યું છે. પરિણામ થોડા મિક્સ જોવા મળે છે. આવક 17%નો ગ્રોથ છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ બી જો 6% આજુબાજુ પ્રોફિટ આફ્ટર ટેક્સમાં વધારો જોવા મળે છે 684 કરોડ. પણ સામે એબિટા કંપનીને પીટાય છે ખાસ કરીને જોઈશું 2251 કરોડથી 5%નો ડેન્ટ એબિટામાં છે. અને માર્જિનમાં સારો મોટો આપણને ઘટાડો જોવા મળે છે. 35% હતા જે માર્જિન ઘટીને સીધા 28% આજુબાજુ. એટલે માર્જિન આપણને જોશો ખાસો આપણને ડિક્લાઇન જોવા મળે છે. માર્જિન ખાસ કરીને અદાણી એનર્જી સોલ્યુશન બી ફોકસમાં રહેશે. આઈએક્સ જે ઇન્ડિયન એનર્જી સોલ્યુશન એક્સચેન્જ તો અહીંયા બી જો આઈએક્સ ખાસ કરીને જોશું અહીંયા બી પરિણામ બેસીશું. તો અહીંયા આપણને જોઈશું આંકડા નો ડાઉટ જે કંપનીના જે ઓવરઓલ ન્યૂઝ છે થોડા નેગેટિવ છે પણ પરિણામ સારા આપ્યા છે. કંપનીએ 10%માં નફામાં જમ્પ 129 કરોડ આજુબાજુ. આવક જોશું 23%નો ગ્રોથ 174 કરોડ. એબિટા બી 23% આજુબાજુ આપણને અપસાઇડ જોવા મળે છે 150 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો કંપનીના 100 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળે છે 85%થી વધીને 86% આજુબાજુ. અને ₹2 ડિવિડન્ડની જાહેરાત અહીંયા બી છે. તો આઈએક્સના પરિણામ તો જો નંબર વાઇઝ આપણે જો તો બેટર સાઇડ જ જોવા મળ્યા છે. તો આઈએક્સ બી રહેશે ફોકસમાં. HSCL હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ અહીંયા ખાસ કરીને જો કે નફો ખાસ કરીને જોઈએ તો 30% આજુબાજુ ગ્રોથ 201 કરોડ. આવક બી જોઈશું સારો ઇન્ક્રીઝ આવકમાં જોવા મળે છે 14% આજુબાજુ આવક ઇન્ક્રીઝ થઈ છે. એબિટા બી જો અપસાઇડ જોવા મળે છે જે 4% આજુબાજુ છે. એબિટા પણ અપસાઇડ જોવા મળે છે પણ માર્જિન ખાસ કરીને કંપની એબિટા છે 26%થી તમે ડિક્લાઇન થઈને 18%. એટલે માર્જિન જો સ્લાઇડલી અહીંયા જોઈશું આપણને ડિક્લાઇન ખાસ કરીને જોવા મળ્યા છે. સામે ટાટા કેપિટલ જુઓ અહીંયા એનબીએફસી કંપની અહીંયા જોઈશું ખાસ કરીને પરિણામ પોઝિટિવ સાઇડ કંપની આપે છે. નફો તમે નજર કરો 654 કરોડ હતો 80%નો જમ્પ. ઓવરઓલ જોઈશું 1182 કરોડ. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 20% આજુબાજુ ઇન્ક્રીઝ થતી જોવા મળે છે 2652 કરોડ આજુબાજુ અને ₹0.57 આજુબાજુ. ડિવિડન્ડ અહીંયા બી જાહેરાત કરી છે. તો ટાટા કેપિટલ જોઈશું લાસ્ટ ક્વાર્ટર કરતાં આ ક્વાર્ટર જોઈશું કંપનીને કમ્પેર કરીએ તો પરિણામ પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. 60 અહીંયા જોઈએ ક્યુ પરિણામ ખાસ કરીને જોઈએ અહીંયા આંકડા જોઈશું થોડા આપણને નિરાશ કરતા જોવા મળે છે. આવક ખાસ કરીને જો 4.2% વધી છે. બાકી બધું જ જો આપણને નેગેટિવ જોવા મળે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ 33%નો ઘટાડો 65.5 કરોડ. એબિટ બી જો 60% આજુબાજુ ઘટ્યા છે 156 કરોડ. અને માર્જિન બી જો 9%થી ઘટીને 8% આજુબાજુ. એટલે ઓવરઓલ જોઈશું આવક ખાલી સ્લાઇડલી ઇન્ચઅપ થાય છે. બાકી જોઈશું ટોપ એન્ડ બોટમ લાઇન પરિણામ આપણને જોઈશું નેગેટિવ સાઇડ છે. તો સાઇડ બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો જે ન્યૂઝવાળા સ્ટોક છે ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ. ઓવરઓલ સિમેન્ટ ફેક્ટ આજે ફોકસમાં છે કારણ કે જો સિમેન્ટની કિંમતમાં જે ઓવરઓલ જે વધારો હતો ખાસ કરીને થઈ ચૂક્યો છે. એટલે 10 થી 15 રૂપિયા પ્રતિ બેગ અહીંયા કિંમત પ્રાઇસ વધી છે. તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઓવરઓલ જે બધી સિમેન્ટ કંપનીઓ છે ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. જે પ્રાઇસિંગ વધી છે તો ક્યાંય ને ક્યાંય થોડો બેનિફિટ સિમેન્ટ કંપનીને જોવા મળી શકે છે. સિપ્લા ખાસ કરીને જો ગઈકાલ ફાર્માપેક જે પ્રમાણે ચાલ્યું હતું સિપ્લા બી આજે ફોકસમાં રહેશે કારણ કે યુએસએફડી દ્વારા જો વેનોફિન જે એફએ દવા છે ખાસ કરીને એને મંજૂરી મળી ગઈ છે. અને આ દવાથી ખાસ કરીને કંપનીની અપેક્ષા અંદાજિત આવક જોઈશું $130 મિલિયન આવકનું અનુમાન છે કે ત્યાં જોવા મળી શકે છે. દવાની જો મંજૂરી ફાઇનલ સેલ્સ થશે તો આટલી અંદાજિત જે આવક છે એની અપેક્ષા અહીંયાથી ખાસ કરીને જોવા મળી શકે છે. લાસ્ટ વાત કરીએ તો ક્રૂડ રિલેટેડ સ્ટોક કારણ કે ક્રૂડની પ્રાઇસ જે પ્રમાણે ફરીથી ગઈકાલે $103-104 હતું આજે $105 $106 નજીક જે જોવા મળી છે. તો ક્રૂડવાળા સ્ટોક જે ક્રૂડ ઘટ્યો હતો ત્યારે આપણે વધ્યા હતા તેમાં થોડું દબાણ જોવા મળી શકે છે. તો બધી જ ઓએમસીસ કંપની પેન્ટ રિલેટેડ સ્ટોક અને એવિએશન કંપની આજે ખાસ કરીને બધે જ ફોકસમાં રહેશે. તો ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક આજે ઘણા બધા સ્ટોક હતા. આપણે પરિણામ જેના આવ્યા તેમાં આઈટી કંપની દિગ્ગજ ઇન્ફોસિસ એલટી માઇન્ડ્રી સાયન્ટ અને બીજા આપણે વાત કરીએ તો અદાણી એનર્જી આઈએક્સ જે બધા પરિણામ ઉપર આજે ફોકસ રહેશે. અને ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટની પ્રાઇસ વધી રહી છે. સિપ્લા જે નવી દવાને મંજૂરી મળી ગઈ છે અને ક્રૂડ રિલેટેડ સ્ટોક તો જે ખાસ કરીને ફોકસમાં રહેશે. યસ બિલકુલ. તો આ તમામ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડા